બલુચિસ્તાને પાકિસ્તાનથી સ્વતંત્રતા જાહેર કરી દીધી તો શું તે દેશ બની ગયો? તેના માટે સમજીએ કે એક દેશ બનવા માટે અને તેની માન્યતા માટે શું જરૂરી છે। 1993માં બનેલા મોન્ટેવિડિયો કન્વેન્શન કરાર અંતર્ગત દેશ બનવા માટે 4 પરિબળ જરૂરી છે: ડિફાઇન્ડ ટેરિટરી, પોપ્યુલેશન, ગવર્નમેન્ટ અને બીજા દેશો સાથે સંબંધ બનાવવાની ક્ષમતા। ત્યારબાદ આવે છે યુએન કે જે એક દેશને માન્યતા આપે છે। એ વિસ્તારને માન્યતા મેળવવા માટે યુએનમાં એપ્લાય કરી શકે છે, જેના માટે યુએનમાં તેમને 15 કાઉન્સિલ મેમ્બરમાંથી કુલ 9 વોટ અને 193 મેમ્બર્સમાંથી 129 વોટ જરૂરી છે। 15 કાઉન્સિલ મેમ્બર એટલે કે 5 પરમિનન્ટ અને 10 નોન પરમિનન્ટ મેમ્બર અને 1 મેમ્બર એટલે એક દેશ। આવી રીતે 129 મેમ્બર્સના વોટ જોઈએ એક દેશને માન્યતા મેળવવા માટે। ત્યારબાદ વિશ્વ બેંક, IMF જેવી વૈશ્વિક સંસ્થાઓ એ દેશને માન્ય ગણીને તેને લોન આપે। આ સાથે બીજા દેશો સાથે તેનો વેપાર ઇઝીલી લીગલી થઈ શકે। વેપાર થશે એટલે એ દેશનો વિકાસ થશે। જેમ કે સાઉથ સુદાન, જેને 2011માં માન્યતા મળી, પણ જો જોઈતા વોટ હોવા છતાં પણ 5 પરમિનન્ટ દેશમાંથી કોઈ એક પણ વીટો વાપરે એટલે કે માન્યતા આપવાનો ઇનકાર કરે તો તે દેશને માન્યતા નહીં મળે। જેમ કે કોસોવોને રશિયાએ અને તાઇવાનને ચાઇનાએ વીટો વાપરીને માન્યતા આપવાથી રોકી રાખ્યા છે। માન્યતા ન મળ્યા છતાં પણ તે પોતાને સ્વતંત્ર માની શકે છે, પરંતુ માન્યતા ન મળવાના કારણે તે લીગલી કોઈ અન્ય દેશ સાથે વેપાર નથી કરી શકતા। ફોરેન ઇન્વેસ્ટમેન્ટ તેને મળવામાં તકલીફો થાય છે। જે દેશના લોકો છે તેને પાસપોર્ટ નથી મળતો, જેથી તે અભ્યાસ કે સારવાર માટે અન્ય દેશમાં જરૂરી હોય તો પણ નથી જઈ શકતા। વૈશ્વિક નિર્ણયોમાં ભાગ નથી લઈ શકતા। આ સાથે જ તેનો જે પેરેન્ટ કન્ટ્રી છે તે તેના ઉપર હુમલો પણ કરી શકે છે અને ફરી તેને પોતાના વિસ્તારમાં ભેળવી શકે છે। પરંતુ જો કેસ તાઇવાન જેવો હોય તો યુએનની માન્યતાની તેને વધારે કંઈ જરૂર નથી પડતી, કારણ કે અનઓફિશિયલી પણ તાઇવાન 150 દેશો સાથે વેપાર કરે છે। તો બલુચિસ્તાનના સિનારીઓ પર નજર કરીએ તો બલુચિસ્તાનને માન્યતા આપવા માટે વીટો વાપરી શકે છે ચાઇના, કારણ કે ચાઇના પાકિસ્તાન સાથે ભળેલું છે। પાકિસ્તાન અને ચાઇના વચ્ચે CPEC એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બને છે, જે ચાઇનાને ગ્વાદર પોર્ટ સાથે કનેક્ટ કરે છે અને ગ્વાદર પોર્ટ સાથે કનેક્ટ કરે છે ઇટ મીન્સ કે પાકિસ્તાન થકી સીધું ચાઇના અરેબિયન સાગર સાથે કનેક્ટ થઈ શકે છે। $70 મિલિયન પણ વધુનો ખર્ચો ચાઇના કરી ચૂક્યું છે, તો સ્વાભાવિક છે કે ચાઇના વીટો વાપરીને પોતાનો જ ફાયદો કરશે। હવે બલુચિસ્તાને ભારત સહિત અલગ દેશો પાસેથી માન્યતા માટે અને તેને સહયોગ કરવા માટે મદદ માંગી છે। ભારતે હજુ કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી કર્યું। આપને શું લાગે છે, ભારતે બલુચિસ્તાનની મદદ કરવી જોઈએ, તેના ઉપર કોઈ સ્ટેન્ડ લેવું જોઈએ? કોમેન્ટમાં જરૂર કહેજો।